આ છે મલ્ટીપર્પઝ મોબાઈલ હોલ્ડર. હું છું મોહન અને તમારા માટે આજે લઈને આવ્યો છું એક એવી પ્રોડક્ટ કે જે તમને એકદમ આરામદાયક બનાવી દેશે. આ પ્રોડક્ટનો ઉપયોગ તમે તમારા રોજિંદા કામ કરતાની સાથે સાથે પણ કરી શકો છો. વિડીયો જોતા જોતા તમે તમારું એસાઇનમેન્ટ પણ બનાવી શકો છો. જો તમે આને ગળામાં ના લટકાવવા માંગતા હો તો ટેબલ ઉપર પણ મૂકી શકો છો. જો તમે આને ખરીદવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવાનો ચૂંદો ને હાંડવાનો મોરબ્બો ને હાંડવાનો પિકન્ટો સોસ ને હાંડવાનું દૂધ ને પાંચમા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય અને 4 દાડામાં તેવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ. બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ જઈ જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છું ને એની જોડે નવી વેરાયટી ખવડાવું છું. હું શું છે? મારી પોતાની રેસીપી છે. અરે શું છે? શું તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારે કેવું એ બધું હાંડવા સેન્ડવિચ કેટલા લકી છો. બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાને 2 પીસ વધ્યા છે. અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય તો ક્યાં ફેંકી દેવું? તો બ્રેડની 2 સ્લાઇસને લાઇટ ટોસ્ટ કરીશ, ઉપર બટર ગ્રીન ચટણી અને હાંડવાના 2 પીસને ભૂકો કરી નાખીશ. હાથથીને તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ. એની ઉપર પાથરીશ, ઉપર બીજી સ્લાઇસ 4 પીસ કરી અને કેચઅપ સાથે હોય તો કેચઅપ સાથે, ટબાસ્કો સાથે ખાઓ તો ટબાસ્કો સાથે. બાકી ટાકો બેલના તો 50 પાઉચ પડ્યા છે. દમેશોબેન મજા આવે છે ને? એ હાંડવાના 2 પીસ બી તમને હાંડવા સેન્ડવિચમાં આલી દે. હા બૈરા, હાજી હું જે કંઈ છું ને બિપિનભાઈ, તમે સરોજબેનના ખૂબ, સરોજબેન જ ને નામ? હા, સરોજબેનના તમે ખૂબ વખાણ કર્યા સ્ટેજ ઉપર. તમે સરોજબેન માટે ખૂબ કીધું કે તમારા એમની સાથે લગ્ન થયા પછી તમારી પ્રગતિ બહુ થઈ. અને એવી જ રીતે હું પણ આટલા બધાની વચ્ચે કહું છું કે આજે હું જે કંઈ છું બિકોઝ ઓફ માય ગ્રેટ વાઇફ રાગિની. અને આટલો સુખી, હું જેટલો સુખી થયો છું ને રાજ, એટલો સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો. અને આટલો સુખી થયો છું. અને મારી પાસે એક માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે. જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે. પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય ઓલવાઈ જ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી? જો બેટા, તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ, પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું. અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું, એ વાપરીશ. તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે. તારી પત્નીને પ્રેમ જ કરજે. જસ્ટ લવ યોર વાઇફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતો. જો સમજવા ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે. ભૂખા નીકળી જશે, ભૂખા આપતા પરી. અને મેં તો પ્રેમ લગ્ન કરેલા રાજ. પહેલા 2 વર્ષ મેં ખિસ્સામાં કાર્ડ રાખેલું. કાર્ડમાં મોટા અક્ષર લખેલું કે તું સાચી છું, યુ આર રાઈટ. આટલું જ કાર્ડ જ બતાવવાનું, તું સાચી છું. લોકોને લગ્ન જીવનમાં ભડકા થયા છે સાહેબ. મારો તણકો નથી થયો. અને કાર્ડ 2 જ વર્ષ વાપરી છું. બાકીના 38 વગર કાળે ખેંચ્યા છે. અને બકા તારે છે ને આવા કાર્ડ બાર રાખવાની જરૂર નહીં. ઓકે, એ કહો તો ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ એટલા હોય, ભૂલથી એ ખેંચાઈ ગયું પેલી લઈને મોલમાં પી જશે. પણ તને એના કરતાં સારો આઈડિયા આપ્યો. આપણે માંદા પડે તો ડૉક્ટર દવા લે, ખબર છે કે એટલે આ સવાર બપોર સાંજ રાત 4 ગોળી એક વાર લેવાની. એ તો 4 ગોળી જેવા 4 વાક્ય હું તને આપી દઉં. તારી વાઈફ પાસે એક વાર બોલ જવાનું. એક તો યુ આર રાઈટ, બીજું આઈ એમ સોરી, ત્રીજું યુ આર બ્યુટીફુલ, અને ચોથું આઈ લવ યુ. આ 2 જ વર્ષનો કોર્સ છે. હા, 2 વર્ષ એમાં કંઈ નહીં બોલવું પડે. અને સાહેબ આ મોટો પ્રોબ્લેમ નથી.
મોટો પ્રોબ્લેમ તો હવે થાય. આપણે કે જો આપણે બિપિનની સરપ્રાઈઝ પાર્ટીમાં જવાનું છે, જલ્દી તૈયાર થઈ જા. એટલે આપણે વોશ બેસિન પર દાઢી છોલતા હોઈએ, વાઇફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ, આખો ગાલ ફીણ ફીણ કર્યો હોય, રેઝરમાં નવી બ્લેડ ભરાઈ હોય, અને મિરરમાં જેને પહેલો ચેકો ખેંચતો હોય ને તો અંદરથી બૂમ પડે, આજ કઈ સાડી પહેરું. એટલે આપણે પેલા દાઢી મૂળમાં કે તારે પહેર્યું એ પહેર, આટલું બોલો છો તરત બગડે. પહેર્યું પહેર્યું તો ચોખ્ખા તને પૂછે, ચાલો આટલા વર્ષમાં કોઈ દિવસ તમારી ચોસ તમારે કપડું નહીં પહેરવા, ચારે પૂછીએ તારે ઇન્સલ્ટ, ચારે પૂછીએ તારે. આટલા વર્ષમાં તમે તો એક વખત નથી કીધું, આજે અમે કહીએ તો માય ગોડ આ તો બાજુ બગડી લ્યા. એટલે આપણા બધા લોચા લબાચા સાથે બેડરૂમમાં જે આપણે કહે સોરી ડાર્લિંગ સોરી, એક કામ કર પેલી જાંબલી સાડી પહેર પર્પલ, તે કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે એનો બ્લાઉઝ હું હતું આટલું બધું લગાડીને તિજોરીમાં ઊંધો પડો તરો બ્લાઉઝ હતા. આપણે એવું ના કે આપણે કહે કે ઓકે નો પ્રોબ્લેમ, જાંબલી સાડીને માં પેલી ગુલાબી સાડી પહેર, નીચે પ્રિન્ટેડ પટ્ટો છે, એનો ફોલ નીકળી ગયો છે, લાય $100 હું ટાંકા લઉં. આપણે એવું નહીં કે આપણે કંટાળી કે કહો કે તપત્તા જે પહેર્યો પહેને, પેલી મમ્મીને ત્યાંથી આલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી બોસ એણે હવારથી નક્કી કર્યું કે આજે બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે. આપણે ફીણ કોઈને પોપડા વળી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે, અને અહીંયા કેક કટિંગ ને બધું થઈ જાય ને પછી મોડા આવીએ એટલે રાજસ્થાનના દુર્વા પૂછે કે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા બૈરું કે પૂછો, અમને દાઢીને પેલી વાર કરી પૂછો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું ઇન્ક્લુડિંગ યોર વાઇફ, સાહેબ, કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે.